હું એક છોકરાને ટ્યુશન ભણાવી રહી હતી, જે 10મા ધોરણમાં 2 વાર નાપાસ થયો હતો. તે 15 વર્ષનો નહીં, પણ 17 વર્ષનો હતો. ટ્યુશનના સમયે તે હંમેશા મારી તરફ જ જોતો રહેતો હતો. એક દિવસ તે સીધો મારા રૂમમાં આવી ગયો અને કહેવા લાગ્યો, મેડમ, તમારે જેટલા પણ પૈસા જોઈએ એટલા હું આપી દઈશ, પણ તમે મને મારા દિલની તસલ્લી થાય ત્યાં સુધી ખુશ કરી દો. હું પ્રેમને નાનો સમજીને તેના પર હસી પડી. ત્યારે તેને બેડ પર જ એક્સ્ટ્રા ક્લાસ પૂરો થતા સુધી પૂરા જોશમાં મળી. મારું નામ નેહા છે. હું ઘરે જ ટ્યુશન ચલાવતી હતી અને 10મા ધોરણ સુધીના છોકરા છોકરીઓ મારી પાસે ભણવા આવતા હતા. ટ્યુશનથી હું મહિનાના 7,000 કમાતી હતી, પરંતુ તે પણ ક્યાંક ને ક્યાંક ઘરમાં ખર્ચાઈ જતા હતા. હજારો રૂપિયા પણ હું મારું ઘર બરાબર ચલાવી શકતી નહોતી, પણ જે હતું તે મારા માટે ઠીક ચાલતું હતું. એક દિવસ મારા ટ્યુશનમાં એક 60 વર્ષનો વ્યક્તિ પોતાના 15 વર્ષના પૌત્રને લઈને આવ્યો. તે વ્યક્તિ મોટી મોંઘી ગાડીમાં મારા ઘરે આવ્યો હતો અને તેની જીવનશૈલી પણ બિલકુલ અમીર લોકો જેવી હતી. તે વ્યક્તિની આ શાન જોઈને મારી આંખો ચમકી ગઈ. મેં તેમને તેમનો પરિચય પૂછ્યો તો તે બોલ્યા, હું દીનદયાલ છું અને હું મારા પૌત્રને તમારી પાસે ટ્યુશન માટે લાવ્યો છું. મને સવાલ થઈ રહ્યો હતો કે તે વ્યક્તિ આટલા અમીર હોવા છતાં પોતાના પૌત્રને ઘરના ટ્યુશનમાં કેમ લાવ્યો. જ્યારે શહેરમાં મોટા મોટા કોચિંગ સેન્ટર હતા, મેં તેમની પાસે જ મારા સવાલનો જવાબ માંગ્યો. આના પર તેમણે કહ્યું, મેડમ, જો તમે મારા પૌત્રને 15 વર્ષનો સમજી રહ્યા હો તો સાંભળો. તે 15 વર્ષનો નહીં, પણ 17 વર્ષનો છે. તેની 10મું પાસ કરવાની ઉંમર તો ક્યારની નીકળી ગઈ છે. છેલ્લા 2 વર્ષથી તે વારંવાર 10મામાં નાપાસ થઈ રહ્યો છે. શહેરના મોટા મોટા કોચિંગમાં તેને ભણાવવામાં આવ્યો, પણ કંઈ ફાયદો થયો નહીં. એક વિદ્યાર્થી પાસેથી તમારું નામ સાંભળ્યું હતું. ક્યારેક જે મોટા લોકો નથી કરી શકતા તે એક સાધારણ વ્યક્તિ કરી દે છે. હવે હું તમારી પાસે બહુ આશા લઈને આવ્યો છું. મને ખાતરી છે કે તમારા ત્યાં ભણવાથી મારો પૌત્ર આ વખતે ચોક્કસ 10મું પાસ કરશે. દીનદયાલની વાતોમાં મને સચ્ચાઈ દેખાઈ અને મેં તેમના પૌત્રનું એડમિશન કરી લીધું. તે દિવસથી જ તે મારી પાસે ભણવા આવ્યો હતો. હું બાકીના વિદ્યાર્થીઓ પાસેથી મહિનાના 2,000 લેતી હતી, પરંતુ દીનદયાલ પાસેથી મેં તેમના પૌત્રની ટ્યુશન ફી 3,000 બતાવી. તે દિવસથી તેમણે તેને મારી પાસે ટ્યુશન માટે છોડી દીધું. તેમના માટે તો 3,000 નજીવી વાત હતી, કારણ કે બાકીના માતા પિતાની જેમ તેમણે પૈસા આપવામાં કોઈ માથાકૂટ કરી નહોતી. પહેલા દિવસે તેમણે મને આખા મહિનાની ફી આપી દીધી હતી. પહેલા દિવસે જ્યારે મેં અમનને ભણાવવાનું શરૂ કર્યું તો તે ભણવામાં ખૂબ નગરો દેખાયો. તેનું ધ્યાન ભણવાને બદલે ક્યાંક બીજે જ હતું. 2 દિવસ સુધી આવું જ ચાલ્યું. ત્રીજા દિવસે દીનદયાલ પોતાના પૌત્રના ભણતર વિશે પૂછવા ટ્યુશનમાં આવ્યા. મેં તેમને કહ્યું, તમારો પૌત્ર ભણવામાં ખૂબ નબળો છે. મારે તેના પર વધારાની મહેનત કરવી પડશે અને આ માટે ફી પણ વધારે લાગશે. 3,000માં કામ નહીં ચાલે. તમારા પૌત્ર પર વધારે ધ્યાન આપવું પડશે. આ માટે તમારે મહિનાના 10,000 આપવા પડશે. દીનદયાલે કહ્યું, 10ની જગ્યાએ હું તમને 20,000 આપીશ, પણ આ વર્ષ મારો પૌત્ર 10મું પાસ થવો જોઈએ. હવે હું વધારાના પૈસા લઈ રહી હતી, એટલે મેં એક્સ્ટ્રા ક્લાસ માટે પણ હા પાડી દીધી. બપોરે 2 વાગ્યાથી 3 વાગ્યા સુધી બાકીના બધા વિદ્યાર્થીઓ ટ્યુશન પૂરું કરીને પોતપોતાના ઘરે ચાલ્યા જતા હતા, પરંતુ અમન 3 વાગ્યા પછી પણ સાંજના 5 વાગ્યા સુધી એકલો ટ્યુશનમાં રોકાતો હતો. એક દિવસ જ્યારે બધા વિદ્યાર્થીઓ ચાલ્યા ગયા
તો મેં થોડો આરામ કરવા માટે રસોડામાં પાણી પીવા ગઈ. જ્યારે રસોડામાંથી બહાર આવી તો મેં જોયું કે અમન મોબાઈલ ચલાવી રહ્યો હતો. જેવું મેં તેના હાથમાં મોબાઈલ જોયો કે તરત મેં તેની પાસેથી મોબાઈલ લઈ લીધો. તેની પાસે જે મોબાઈલ હતો તે સાધારણ નહોતો, પણ ખૂબ મોંઘો ફોન હતો. 17 વર્ષના છોકરાના હાથમાં 1.5 લાખનો ફોન જોઈને મારી આંખો ચમકી ગઈ. અમન ખૂબ જ જિદ્દી હતો. તે મને તે દિવસે સમજાયું જ્યારે મેં તેના હાથમાંથી મોબાઈલ પાછો લીધો. તે મોબાઈલ પાછો લેવા માટે જીદ કરવા લાગ્યો. આ ખેંચતાણમાં મારી ઓઢણી નીચે પડી ગઈ અને અમનની નજર અચાનક ખોટી જગ્યાએ ટકી ગઈ. તેની નજરને સમજતા જ મેં તેને તેનો મોબાઈલ પાછો આપ્યો અને તરત પોતાની ઓઢણી સંભાળી. હું અમનને નાનો સમજતી હતી, પણ તેમાં બાળકો જેવો કોઈ અંશ દેખાયો નહીં. મેં તેને તેનો મોબાઈલ આપી દીધો અને તે પછી તેને કંઈ કહ્યું નહીં. મેં તેને કહ્યું, ટ્યુશન પૂરું થઈ ગયું છે, હવે ઘરે જા. ત્યારે તે મારી પાસે આવીને બેસી ગયો અને બોલ્યો, ટીચર, મારાથી ભૂલ થઈ ગઈ. બોલતા બોલતા તેને મારો હાથ પોતાના હાથમાં લઈ લીધો. તેનો સ્પર્શ મને કોઈ મોટી વ્યક્તિની જેમ અનુભવાયો. તે મારી પાસે બેઠો હતો. ત્યારે જ મારા પતિ ઘરે આવ્યા. મારા પતિએ અમારી તરફ વધારે ધ્યાન આપ્યું નહીં, કારણ કે તે અમનને એક નાનો છોકરો સમજતા હતા. જ્યારે અરમાન ઘરે આવ્યો તો મેં તેનો ઉતરેલો ચહેરો જોયો. મેં અમનને કહ્યું, મન તારાથી કોઈ નારાજગી નથી, હવે તું ઘરે જા, ટ્યુશનનો સમય પૂરો થઈ ગયો છે. અમન મારો હાથ છોડ્યો અને હું મારા રૂમમાં ચાલી ગઈ. મેં અરમાનને પૂછ્યું, અરમાન, શું થયું? તમારો ચહેરો આટલો ઉતરેલો કેમ છે? આના પર તે બોલ્યો, આ મહિને મારો પગાર ઓછો આવ્યો છે. આ મહિને ઘણા દિવસો કપાઈ ગયા છે. તેના ઉતરેલા ચહેરાને જોઈને મારી તિજોરીમાંથી 10,000 કાઢીને આપ્યા. મેં તેને જણાવ્યું કે હું મારા ટ્યુશન ક્લાસથી સારી કમાણી કરી રહી છું. પૈસા આપતા જ અરમાને મને ગળે લગાવી લીધી. જ્યારે તેણે મને ગળે લગાવી તો મારી નજર રૂમના દરવાજા પર ગઈ, જ્યાં મને અમન દેખાયું. તે અમારા રૂમમાં ડોકિયું કરી રહ્યો હતો. તેને જોતા જ મેં કહ્યું, અમન, તું અહીં? ત્યારે તે અરમાનની સામે ખચકાતા બોલવા લાગ્યો. અમને કહ્યું, ટીચર, મને ગણિતનો એક દાખલો સમજાતો નહોતો ને, એટલે હું રોકાઈ ગયો હતો. ત્યારે અરમાન ફ્રેશ થવા માટે બાથરૂમમાં ચાલ્યો ગયો. હું અમનને લઈને બહાર હોલમાં આવી. ઘરમાં ટ્યુશન લેવું બહુ મુશ્કેલ હોય છે, કારણ કે બાળકોની નજરમાં શું આવી જાય ને તે કહી શકાતું નથી. હોલમાં આવતા જ અમનને કહ્યું, ગણિત તું કાલે સમજી લઈશ, અને પછી તે ઘરે ચાલ્યો ગયો. બીજા દિવસે અમન એક્સ્ટ્રા ક્લાસ માટે 3 થી 5 સુધી રોકાયો. તેને હું થોડો અભ્યાસ આપીને મારા રૂમમાં ચાલી ગઈ. આજે સાંજે મેં નક્કી કર્યું હતું કે હું મારા માટે એક જોડી બુટી ખરીદીશ. મેં તિજોરી ખોલીને જોયું તો ત્યાં ફક્ત 5,000 હતા. મેં ગઈકાલે 30,000 જમા કર્યા હતા, જેમાંથી 10,000 મેં અરમાનને આપી દીધા હતા. બાકીના 15,000 ક્યાં ગયા મને કંઈ સમજાયું નહીં. આખરે મારી આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે અચાનક અમન ત્યાં આવી ગયો. તેને મારા આંસુ લૂછ્યા અને મને પૂછ્યું કે શું થયું. મારી સમસ્યા સાંભળીને અમન તેના બેગમાંથી 20,000 લાવ્યો અને મારા હાથમાં મૂકી દીધા. હું ભાવુક થઈને તેને ગળે લગાવી લીધો. જો કે મેં લાગણીઓમાં વહીને તેને ગળે લગાવ્યો હતો, પણ અમને મને કંઈક અલગ રીતે પકડી હતી. તેનો સ્પર્શ ખોટી જગ્યાએ થઈ રહ્યો હતો. જ્યારે અચાનક મન તેનો આવો સ્પર્શ અનુભવાયો તો મને અહેસાસ થયો કે અમન હવે નાનો રહ્યો નથી. મેં તરત તેને પોતાનાથી દૂર કરી દીધો. જ્યારે મેં તેની નજર જોઈ તો હું હેરાન રહી ગઈ. મેં તેની પાસેથી પૈસા પાછા લઈ લીધા અને તેને બહાર હોલમાં મોકલી દીધો. તે દિવસ પછીથી અમન
મને વધુ વળગવા લાગ્યો. તે મારી સાથે હસીને અને રમીને વાત કરવા લાગ્યો હતો. આમ જ દિવસો વીતતા ગયા. થોડા દિવસો પછી જ્યારે મને ફરીથી પૈસાની જરૂર પડી, અમનની નજર ફરીથી લપસી ગઈ. તે મને એવી નજરથી જોઈ રહ્યો હતો કે મને મારા દુપટ્ટાનું પણ ધ્યાન ન રહ્યું. મારી નજર અમન પર હતી. તે પુરુષ જે સ્ત્રીના નખરા ઉપાડે છે અને તેને ખુશ રાખે છે, તેની સાથે જ સમય પસાર કરવાની સ્ત્રીની ઈચ્છા હોય છે. છેલ્લા કેટલા દિવસોથી મેં મારા પતિને પોતાનાથી દૂર રાખ્યા હતા, કારણ કે તે મારી જરૂરિયાતો પૂરી કરી શકતો નહોતો. તેથી તેને મારી સાથે સમય પસાર કરવાનો પણ હક નહોતો. જ્યારે મેં મારો દુપટ્ટો સરખું કરવાનું શરૂ કર્યું તો અમન મને તેનું ATM કાર્ડ આપી દીધું. તેનો ઈરાદો એ જ હતો કે હું મારો દુપટ્ટો સરખો ના કરું. મારી સુંદરતા જોઈને તે મારી મદદ કરી રહ્યો હતો એ મને સમજાઈ ગયું હતું. ધીરે ધીરે મેં તેને મારી પ્રેમના જાળમાં ફસાવવાનું શરૂ કરી દીધું. હવે તેનું ધ્યાન ભણવા પરથી હટીને મારા પર વધારે હતું. હું પણ તેનું ધ્યાન મારા પરથી હટવા દેતી નહોતી. એક દિવસ સાંજે અમનના દાદાજી તેને લેવા આવ્યા હતા. તેમણે કહ્યું, તમારી પાસે અમનનું ટ્યુશન કરાવીને મેં સાચો નિર્ણય લીધો છે, કારણ કે તેને ટ્યુશનમાં આવવાની બહુ જ ઈચ્છા હોય છે. અમને ભણવાની ઈચ્છા હતી કે બીજી કોઈ વસ્તુની, તે તેના દાદાજીને ખબર નહોતી. એકવાર અમને મને કહ્યું કે ટીચર, તમે સારી કરતાં પણ બીજા કપડામાં વધુ સારા લાગશો. ત્યારે એક્સ્ટ્રા ક્લાસના સમયે અમન મને શોપિંગ માટે મોલમાં લઈ ગયો. તેને મને ખૂબ મોંઘા કપડાં ખરીદી આપ્યા. મેં તેને કહ્યું, તું આટલા પૈસા ખર્ચ કરી રહ્યો છે, જો તારા દાદાજીને ખબર પડશે તો? આના પર અમને કહ્યું કે જો દાદાજીને ખબર પડશે કે હું કેટલા પૈસા ખર્ચ કરું છું તો પણ તે મને કંઈ નહીં કહે, કારણ કે મારા ખર્ચ માટે તે પોતે જ પૈસા મારા એકાઉન્ટમાં નાખે છે. દાદાજી મને 50,000 તો પોકેટ મની આપે છે અને છેલ્લા કેટલાય વર્ષોથી મારા એકાઉન્ટમાં ઘણા પૈસા જમા થઈ ગયા છે. મેં આજ સુધી કોઈના પર ખર્ચ નથી કર્યો અને હવે હું તમારા પર કરી રહ્યો છું. અમનનો જવાબ સાંભળીને મારી આંખો ફાટી રહી ગઈ. અહીં મને આખો મહિનો કામ કરવા છતાં પૂરા 10,000 મળતા નહોતા અને અમનની પોકેટ મની જ 50,000 હતી. તેની પોકેટ મની હોવા છતાં હવે હું તેના પૈસા પર પોતાનો અધિકાર જમાવી રહ્યો હતો. આનાથી અમન મારી ઈચ્છા પૂરી કરી રહ્યો હતો. તે દિવસે મોલમાં 2 કલાક ફર્યા પછી હું ખૂબ થાકી ગઈ હતી. ઘરે આવતા જ મેં આરામ કર્યો અને પછી મારા રૂમમાં વાળ સૂકવવા લાગી. ત્યારે અમન મારા રૂમમાં આવી ગયો. મને બાથરૂમમાં જોઈને તે પૂરી રીતે ભાન ભૂલી ગયો. મેં તેને પોતાનાથી દૂર કર્યું તો તેણે મને જોરથી પોતાની તરફ ખેંચી. અમને કહ્યું, ટીચર, હું તમને જે જોઈએ છે તે આપી રહ્યો છું, તો તમારે પણ મને જે જોઈએ તે આપવું જોઈએ. અમને મને પોતાની અયોગ્ય ઈચ્છા વ્યક્ત કરી. છેલ્લા કેટલાક દિવસોથી તે મને અજાણતા વિચિત્ર રીતે સ્પર્શતો હતો અને મને વિચિત્ર રીતે જોતો હતો, પણ મેં તેને ક્યારેય કંઈ કહ્યું નહોતું. હવે અચાનક તેને પોતાની અયોગ્ય ઈચ્છા જાહેર કરી દીધી હતી. મેં અમનને કહ્યું, જો હું તને ના પાડી દઉં તો? આના પર તેને કહ્યું, તો હું તમારાથી દૂર ચાલ્યો જઈશ. જ્યારે મને સમજાયું કે જો અમન મારાથી દૂર જશે તો મને તેનાથી મળતી આર્થિક મદદ અને મારું ઘર બધું જ બંધ થઈ જશે, ત્યારે હું ગભરાઈ ગઈ. મને પૈસાની બહુ જરૂર હતી. મારા પતિના 10,000ના પગારમાં કંઈ પણ પૂરું થઈ શકતું નહોતું. અમારા 14 વર્ષના દીકરાને પણ અમે ભણવા માટે તેની મામી પાસે છોડી રાખ્યો હતો અને તેને ભણવાના પૈસા પણ અમારે વચ્ચે વચ્ચે મોકલવા પડતા હતા. આ બધું વિચારીને મેં અરમાનને છોડી દીધું અને અમનને તે બધું આપવા તૈયાર થઈ ગઈ જે તે ઈચ્છતો હતો. મને લાગ્યું
કે અમનને આ બધી વાતોની બહુ જાણકારી નહીં હોય અને તે શું કરી લેશે. પણ જ્યારે તે મારી પાસે આવ્યો તો તેણે કંઈ અનુભવી વ્યક્તિની જેમ મારી સાથે સમય વિતાવવાનું શરૂ કરી દીધું. હું અમનને નાનો સમજી રહી હતી, પણ તે બિલકુલ નાનો નહોતો. હવે તે દરરોજ એક્સ્ટ્રા ક્લાસના સમયે મારી સાથે સમય વિતાવવા લાગ્યો હતો. આ રીતે 2-3 દિવસ પસાર થઈ ગયા. એક દિવસ મેં અમન પાસે એવી ગોળીઓ જોઈ જે ન હોવી જોઈએ. મેં તેને પૂછ્યું કે તે આ ગોળીઓ ક્યાંથી લાવી, તો તેને કહ્યું કે પૈસા ફેંકો તો બધું જ મળે છે, જેમ તમે મને મળ્યા છો. અમનના આ શબ્દો સાંભળવામાં વિચિત્ર લાગ્યા, પણ મને પૈસાની જરૂર હતી એટલે મેં તેની વાતો પર ધ્યાન ન આપ્યું. મારી સાથે સમય વિતાવતા પહેલાં તે અવારનવાર એ ગોળીઓનું સેવન કરતો હતો. મેં ઘણીવાર તેને તે ગોળીઓ લેવાની ના પાડી, પણ એકવાર જ્યારે તે ગોળીઓ લીધા વગર મારી સાથે સમય વિતાવવા આવ્યો તો તેને પોતાને નબળો અનુભવ્યો. અમન પોતાને મોટો સમજતો હતો અને તે દિવસે અમનને ચક્કર આવી રહ્યા હતા. છતાં તેને મારી સાથે સમય વિતાવવામાં કોઈ ખચકાટ બતાવ્યો નહીં. અમન મારી દરેક જરૂરિયાત પૂરી કરી રહ્યો હતો અને હું તેને તે બધું આપી રહી હતી જે તે ઈચ્છતો હતો. આ બધી વાતોની મારા પતિ અરમાનને જરાય ખબર નહોતી. મેં અરમાનને એ કહી રાખ્યું હતું કે મારી પાસે 2-3 નબળા વિદ્યાર્થીઓ છે જેમને હું ભણવામાં મદદ કરી રહી છું. તેના માતા પિતાએ તે છોકરાના ટ્યુશન કરવા માટે અને 10,000 ફી આપી છે. આ વિચારથી અરમાન વિચારતો કે તેને જ ફાયદો થઈ રહ્યો છે. તેને મારા અને અમન વિશે જરાય જાણકારી નહોતી. એક દિવસ મારા મોબાઈલ પર મારી બહેનનો ફોન આવ્યો. સુનીતાએ મને ફોન પર જે કંઈ પણ જણાવ્યું તે સાંભળીને તો જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. જ્યારે તેનો ફોન આવ્યો ત્યારે હું અમન સાથે મારા રૂમમાં હતી. અમનને ચક્કર આવી રહ્યા હતા, પણ મારી બહેનની વાત સાંભળતા જ મેં અમનને પોતાનાથી અલગ કર્યો. સુનીતાએ કહ્યું, નેહા, તારા દીકરાને અત્યારે ને અત્યારે અહીંથી લઈ જા. તારી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હું તેને ભણાવી રહી હતી, પણ તેને એવું કામ કર્યું છે જેનાથી મારી ઇજ્જત પર દાગ લાગી ગયો છે. સિદ્ધ જ્યાં ટ્યુશન ભણવા જતો હતો ત્યાં તેણે પોતાની ટ્યુશન ટીચર પર ખરાબ નજર નાખી હતી, એટલે મારી બહેન તેને ઘર છોડવા જઈ રહી હતી. મારા દીકરાની હરકત સાંભળીને મને સમજાતું નહોતું કે હું તેને કયું મોઢે બોલું, કારણ કે હું પોતે એક ટીચર હોવા છતાં કેટલાક પૈસા માટે એક 17 વર્ષના છોકરાની અયોગ્ય માંગણીઓ પૂરી કરી રહી હતી. તે દિવસે મને સમજાયું કે જો મેં સમય રહેતા અમનને આ બધી વાતો માટે ના પાડી દીધી હોત અને તેને વગર કારણે પોતાની જાળમાં ના ફસાવ્યો હોત તો આજે મારા દીકરાએ આવું કંઈ ન કર્યું હોત. સિદ્ધે જે કર્યું તે મારી ભૂલોનું પરિણામ હતું. મને મારી ભૂલનો અહેસાસ કરાવવા માટે જ કદાચ આ બધું થયું હતું. તે દિવસે મેં અમન દ્વારા આપવામાં આવેલી બધી ગિફ્ટ અને પૈસા પાછા આપી દીધા અને તેને મારા ટ્યુશનમાં આવવાની સખ્ત મનાઈ કરી દીધી. અમન દ્વારા લેવામાં આવતી દવાઓની ખરાબ અસર દેખાવા લાગી હતી, એટલે તેને પણ એ બધામાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો હતો. તેને એ અહેસાસ થઈ ગયો હતો કે તેને બહુ નાની ઉંમરમાં એક મોટી ભૂલ કરી હતી. તે દિવસ પછીથી તેને ભણવા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. મેં ટ્યુશન ભણાવવાનું બંધ કરી દીધું હતું, કારણ કે ગયા મહિનામાં મેં જે કંઈ પણ કર્યું હતું તેનો મને બહુ પસ્તાવો હતો. હું તે વિશે મારા પતિને કંઈ કહી શકતી નહોતી, ના તો હું મારા 14 વર્ષના દીકરા સાથે નજર મિલાવી શકતી હતી. સિદ્ધે જે કર્યું હતું તે ખોટું હતું, પણ હું તેને કયા મોઢે વઢું તે મને સમજાતું નહોતું. તે દિવસથી
મેં નક્કી કરી લીધું કે જે મારી પાસે છે તેમાં જ ખુશ રહીશ. પૈસા બધું જ હોતું નથી. પૈસાથી વધીને હોય છે સંસ્કાર. હું મારા દીકરા અને વિદ્યાર્થીને સંસ્કાર આપવાનું ભૂલી ગઈ હતી. પૈસા કમાવાની ધૂનમાં મેં મારા સંસ્કારો ખોઈ નાખ્યા હતા. ભગવાને મારા દીકરા પાસે ભૂલ કરાવીને મને મારી ભૂલનો અહેસાસ કરાવ્યો. તે દિવસથી હું મારા સિદ્ધને સારા સંસ્કાર આપવા લાગી. તો મિત્રો, વાર્તા કેવી લાગી? મિત્રો, વાર્તા સારી લાગી હોય ને તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર મિત્રો.